રાઠોડે આ પાડી, કોઈ વાંધો નહીં બેટા, તો હું શ્રીફળનો સ્વીકાર કરું છું. પણ ઈ પેલા સતી લીરલે કુંભાને સમાચાર મોકલ્યા કે મારી એક શરત છે, આ તમે પાળી દો તો હું લગ્ન કરવા તૈયાર છું. કે બોલો શું આપની શરત છે? મારી શરત એટલી છે કે 6 મહિના લગી મારે મેલે કોઈ પુરુષથી ન હોય, પુરુષ જાતિ નહીં, કોઈ નહીં. કુંભાજી કે કાલે 6 મહિના આવી જશે, મને મંજૂર છે. શ્રીફળ મોકલ્યું, ખાંડ ઉપર રણવા ગયો, સતી લીરલે લઈ આવ્યા, એક અલગ મેલ આપ્યો. ત્યાં પુરુષને જવાની મનાઈ છે. તો કુંભાના ભાઈ હતા નાના બાયલ, અમારા ભીમભાઈ ને બાયલ ની વાત થોડીક એને મજા આવે, થોડીક વારંવાર મને ઘણી વાર કહે છે. બાયલ એટલે કુંભાના નાના ભાઈ, એની બધી રાણીઓના જે મેલો હતા એમાં એની ચોકી હતી, પોતે ફેરી ફરતા. એમાં સતી લીરલની યાદી આવી કે મારા નવા ભાભી આવ્યા છે, ત્યાં જવાની તો મનાય છે, પણ થોડોક દૂર ઉભો રહી, આજે જવા તો દે, કઈ તકલીફ નથી ને એમને. પોતે મેલની થોડાક દૂર ઉભાડ્યા તો ત્યાંથી પુરુષના અવાજ આવ્યા, પુરુષનો અવાજ આવ્યો. બધા કોઈ આરાધ કરી જાય, કોઈ ભજન ગાય એવો અવાજ આવ્યો, પુરુષનો અવાજ આવ્યો. તો બાયલ વિચાર કરે છે કે અહીંયા કોઈ આવવાની મનાય છે પુરુષને, આ કોણ બધા પુરુષો અંદર છે, આ કોણ પુરુષો છે? પોતે ગયા, દ્વારને ટકોર આપ્યો. સતી લીરલે કીધું કોણ છે ભાઈ? કે ભાભીમાં હું આપનો દયર બાયલ. તો તમને ખ્યાલ નથી કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે, પણ અંદર કોઈ પુરુષ બોલી રહ્યા છે, એ કોણ છે? મને ભ્રમણા જાગી છે, મને ભ્રાંતિ જાગી છે, આપને દ્વાર ખોલવો પડશે, નકર હું દ્વાર તોડી નાખીશ, મારી ચોકી છે અહીંયા. થઈ સતી લીરલે કીધું બાપા તો હવે દ્વાર તોડવા નથી, પણ કબૂદીના દ્વાર તોડી નાખો. તમને જે કબૂદીના દ્વાર દેવાના જ ને એને તોડી નાખો, અને તમારે અમારો શિષ્ય બનવું પડશે, અમારો ભગત બનવું પડશે, અમારા ધર્મને તમારે વરવો પડશે. બધું મને મંજૂર છે, પણ અંદર કોણ છે મને દર્શન કરાવો. આવ્યા સતી લીરલ બાર, બાયલ ને બાજુમાં લઈ પાટા વાળ્યા, આખે બાવડું પકડી ધણીના દરબારમાં લઈ ગયા. આજે બીજ છે વાલા, આજે બીજ છે, બીજનો બરાબર તહેવાર. જમા જાગરણ જામ્યો રાચેલો, અને રાત્રિનો આરાધ થતો બીજારી પંચ બધાએ જોયા, બધાના દર્શન કર્યા. બહુ રાજી થયા બાયલ. સતી લીરલના પગમાં પીડ્યા કે માં હવે આ ધર્મમાં મને લઈ ગયો. પણ એ સમયે સતી લીરલે કીધું કે બાયલ આ થોડું કઠણ છે, કોઈને કહેતા નહીં, આ ધર્મની આડો જે પડદો છે એ વાત, આના માલમી હોય ને તો વાત કરાય, નકર બોલાય નહીં. આના કોઈ અધિકારી હોય તો એની પાછળ વાત કરાય, એની પાસે બેહાય, વાત કરાય. પણ જેને ગમ જ નથી તે બાયલને ના પાડે, બાયલ હવે કોઈને વાત ન કરતા. અને અમુક નિયમો તમને આપું છું બાયલ, એ પ્રમાણે હાલજો. સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આપણને શું આપે? નિયમો આપે. એ કેમ જો પીડ્યા જાય ને તો કામ બની જાય વાલા, પણ થોડાક વાંકા ચોકા થાય એટલે બધું જાણતા પાછા એમ નો ખબર એવું ન કેતા નો. એવા આપણા મહાપુરુષ એટલે આપણા યુગ પુરુષ હાલના પૂજ્ય મુના બાપુ બેઠા છે અહીંયા, એટલે બાપુ બધાને વાયક આપે છે. 5, 4, 5, 20, 16 5મા મહિનાની 16 તારીખે 15, 16 2 દિવસ બારપુરાનું પાજોદમાં ગુરુ આશ્રમે, આપણા ગુરુ આશ્રમે, જ્યાં બારપુરાનું આયોજન છે. ધણીનું જમા જાગરણ થવાનું છે, સંતો મહાપુરુષો બધા પધારવાના છે. બાપુ બધાને વાયક આપે છે. પ્રેમથી પાજોદ બધા આવજો વાલા. ભેળા અનપાણી કરશું, ભેળા ભજનિયા કરશું, અને અડધું પોણું ભેળું વહી ગયું, હવે હું બાકી રાખું? ઓસડું રહ્યું ખાલી, બધા ભેગા થઈને કાઢી નાખશું, ઓસડું વધશે નહીં. અહીંયા વર્ષોથી ભજન કરી છે એવા આપણા પૂજ્ય મનહરદાસ બાપુ, અહીંયા પૂજ્ય ઘેલા બાપુ પધાર્યા છે. આપણા આ બધા મહાપુરુષો આપણને ત્યાં દર્શન મળશે એમના. એટલે પાજોદ આવતી તારીખ 16/5 ના રોજ અને 15/5 2 દિવસનો બારપોરો જમા જાગરણ છે. બાપુ બધાને વાયક આપે છે, બધાય પધારજો વાલા. એક દિવસ અમે છીએ એમાં, 16 તારીખે અમે છીએ. પછી ધીમે ધીમે બાપાનો જેવો હુકમ એટલે સતી લીરલ બાયલ ને એક નિયમો આપે કે એ બાયલ એમના ગુરુ મહારાજ બની ગયા. એ બાયલ હવે તમે ક્યાંય ભજન થતા હોય ને તો હા
હા માં, ગુરુ મહારાજ કીધા. હા ગુરુ મહારાજ, હવે ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને બાયલ આગળ વધજો, બાકી જતા નહીં. આટલી ટેક રાખજો, એટલી કોઈ વાંધો નહીં માં. અને બીજું નિયમ આપ્યું કે જોજો બાયલ, કોઈની એબ ઉઘાડી જોઈ જાવ ને તો એને ઢાંકજો, એને ખુલ્લી ન કરતા. ધર્મ છે ને એબ ઢાંકેવાના, ખોલે નહીં. બાયલ એબને ઢાંકજો. અમુક નિયમો આપ્યા. બાયલ ધણી રામદેવજી મહારાજના ચરણમાં પડ્યા, ખેમડા કોટવાને વંદન કર્યા, મેઘ ધારુને વંદન કર્યા, મેઘ બાબા ઉગમસિંહને વંદન કર્યા. સત્ય લીરલ એમના ગુરુ મહારાજ એમના પગમાં પડ્યા. માં હવે મને રજા આપો. અને એની માથે થોડોક સમય ગયો. પોતાની ચોકી હતી રાણીઓ વાસમાં, પણ કુંભાજીના જે માનેતા રાણી હતા એનું નામ હતું ભાનુમતી. ઈ માનેતા રાણીને એબ જોઈ જાય છે, તલવાર માથે હાથ નાખ્યો. ગુરુ મહારાજ નું વચન યાદ આવ્યું કે બાયલ, એબ કોઈની જોઈ જાવ ને તો ઢાંકજો, ખુલ્લી ન કરતા. તલવારથી હાથ લઈ લીધો, પોતાની પાંપડી ખંભે રાખતા માથે ઓઢાડી દીધી અને પવળું ફરીને પોતે હાલતા થઈ ગયા. પણ ભાનુમતીને ખબર પડી કે આ તો મારા દેરની પાંપડી, આ તો મારા બાયલની પાંપડી. તો મારી બધી કપટબાજીની ખબર પડી ગઈ બાયલને. આ કપટ હામું કપટ જોવો. હવે એક અવળું દેવાય ને હું આપે અવળા દેવાતા જાય. એ કદાચ દેવા ટાણે તો ધ્યાન રાખો. ચૌદ હજારને જેલમાં પીરાશે. તો ખેમડા કોટવાળે કીધું ભાઈ શું કામ પૂરો તમે એમને? ભક્તો છે, ભજન કરે તો એને શું કામ જેલમાં પૂરો? કે બાદશાહ પ્રમાણ માંગે છે. તમે ભગત છો તો આ તો આપો પ્રમાણ. એ સમય પાછો અટાણે દેખાય થોડો થોડો. અટાણે પ્રમાણનો સમય દેખાઈ ગયો. આ વચ્ચે ભૂલી ગયા હતા 100 કોર પછી. 100 કોરનો ગાળો ગયો તો પાછું આવ્યું. જો અટાણે આપો પ્રમાણ. કે ભાઈ બધા ભક્તોમાં તો પ્રમાણ ક્યાંથી હોય? ખાલી ભજન કરતા હોય, ભગવાનનું બંદગી કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય. 14,000 ને પૂરા હતા. હા ખેમડાજી કે તો એક કામ કરો, હાલો અમે ત્યાં આવી છીએ અને તમારા બાદશાહને પ્રમાણ અમે આપી. પ્રમાણ જોઈશ ને અમે આપી, તમારા ભક્તોને છોડાવી દો. આ વાત લીરલબાઈ સત્ય લીરલ કુંભાને કહે છે. કુંભા, આ ધર્મમાં આવા મુનિવર છે. અને આવ્યા ક્યાં? અજમેર. કતીપસા ન્યાના હતા અને એ ફકીર હતા, મુજાવર હતા, પણ બાદશાહ નજીક રહેતા એટલે કાન ભંભેણી કાયમ કરતા. બીજો કોઈ વાંધો નતો, પણ કાન ભંભેણી શું કરતા ખબર? કે પીરાય તો આપણામાં હોય, મુસ્લિમમાં પીરાવાય, હિન્દુમાં પીર બધાય. ખીમડા પીર ને રાવત પીર ને માલદે પીર ને જેસલ પીર ને આટલા બધા પીરો હિન્દુમાં. આપણા પીરોની હાંસી ઉડાવે છે, એટલે આની પાસે પ્રમાણ માંગવું જોઈએ એવું કતીપસા કાયમ કહેતા બાદશાહ. અને બાદશાહ પ્રમાણ માંગતો. અહીંયા ખીમડો કોટવાળ ને રાવત રણસિંહ બે ગયા અજમેર ને કતીપસાને કીધું હાલો અમે પ્રમાણ આપો, પણ અમારા ભક્તોને છોડાવો, છૂટા કરો એમને. કતીપસા એમને લઈ દિલ્હી આવ્યા. બાદશાહ બેઠો છે ને કીધું હે બાદશાહ, આ બે જે પીરું કહેવાય ને બે પીર છે. કોણ? કે ખીમડો પીર અને રાવત પીર. રાવત રણસિંહ એટલે મોરબીનો રાજવી વાલા. એમના ગુરુ સતીદાલ દે હતા. સતીદાલ દે હતા ખીમડાના ઘરવાળા. એ સતીદાલ દે રાવત રણસિંહના ઘરવાળા, એના ગુરુ હતા. પ્રમાણ આપો. પ્રમાણ આપી પેલા તમે આપો, પેલા પીરાય તમારામાં. પેલા પ્રમાણ તમે આપો, પછી અમે આપી. અને પ્રમાણ અમે કહીએ એમ આપવું પડે. કે શું પ્રમાણ? પ્રમાણમાં એક કામ કરો, કરવત મગાવો કાશીના અને ગરદન માથે વાઢ મરાવો. જોજો ખૂન નો નીકળવું જોઈએ. પેલું કરવત કતીપસા માથે મૂક્યું, ગરદન માથે વાઢ માર્યો ને કરવત નો, તો અડધે લગી પોગી ગયું, પણ લોહીની ધારા છૂટી ઉપર. ખેમડા કોટવારે હાથ મૂકી દીધો માથે. બસ આને પીર નો કહેવાય. લઈ લો કરવત. કરવત લઈ લીધું, માથે મસ્તક માથે હાથ ફેર્યો, ગરદન જેવી હતી એવી થઈ ગઈ. પહેલું જ પ્રમાણ આપ્યું. કતીપસા ચરણમાં પીડાઓ ખેમડા કોટવાળને, મને ક્ષમા કરજો પ્રભુ. પછી તો આપણા ધર્મમાં આવી ગયા છે. અને પછી કરવત મુકાયું ખેમડા કોટવાળ માથે. એક વાઢ માર્યો ને ગરદન ધડથી મસ્તક જુદું વાળા.
પણ મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. ત્યાં ધડ પડ્યું રહ્યું, મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. અજમેરની બાજુમાં નરેના અને દુંદુ બે ગામ છે, ત્યાં મસ્તક પડ્યું. અને ખૂન નહીં, દૂધની ધારા છૂટી, દૂધની ધારા, દૂધની. મસ્તક જ્યાં પડ્યું છે ત્યાં એને ખીમડા પીર તરીકે આપણા હિન્દુ સમાજ માને છે. અને ધડ જ્યાં દિલ્હી દરબારગઢમાં પડ્યું છે ત્યાં દૂધસા પીર તરીકે મુસ્લિમ સમાજ એને માને. અને પછી કરો તો મજૂર રાવત રણસિંહ માથે વાઢ માર્યો, મસ્તક જો જોધું અને આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. નરેના દુંદો બે ગામ નજીક છે, કોઈ સમય જઈએ તો એમના દર્શન કરશું. એ મસ્તક ઉડીને ત્યાં પડ્યું અને વાલા દૂધ નહીં, ખૂન નહીં, આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થઈ, ફૂલોની વૃષ્ટિ થઈ. ધડ જ્યાં દિલ્હી દરબારગઢમાં રહી ગયું. મસ્તક નરેના દુંદુ પડ્યું. પોતે ભોજનમાં બેઠા હતા, જમવા બેઠા હતા. અને ઈ ટાણે મેણું માર્યું, કોણ મારી વાડી છે? કે તો પંચાળની ભૂમિમાં જાઓ, સાસટિયાજી નામના એક દરબાર છે, ત્યાં એમની પાસે 3 વસ્તુ છે, જો લઈ આવો તો તમે ચંદાજી પાકા. બાકી તમે આજુબાજુમાં બહુ હાંક મચાવો છો એ રેવા દો. અને અન્નની થાળીમાંથી પોતે ઊભા થઈ ગયા વાલા. પણ આપણો મલક તો એક માયાળુ મલક છે. અને હવે પછી જે લીલા છે આપણા મલક માટે છે, આપણે માટે જ છે. એટલે આનંદમાં ન રહી વાલા. અહીંયા જે પેલી સાખી આપણે ગાઈ એ આ પરિવારમાં સાર્થક થાય છે. સાખી જય શ્રી પ્રીતિ કુટુંબ છે, જય શ્રી ગુરુ છે. હોય પરિવાર પણ એવો માયાળુ છે અને ધર્મથી પણ એટલી પ્રીતિ છે. અમારા નથુ પટેલ કયો તોય ભલે, પૂજા પટેલ કયો તોય ભલે, રાજા પટેલ કયો તોય ભલે, ભાઈ ભીમભાઈ કયો તોય ભલે, રામદેવભાઈ કયો તોય ભલે. વય નાની છે પણ સમજણ તો એક એક ભજનની ફરમાઈશ આપે ને એની માં ખબર પડે કે કેવો માલ ખરીદવાળા છે. આ માલ અત્યારે ઓછો ઉપડે છે. હા, કટ પીસ વધારે હાલે. આ તો ઝવેરીની બજાર છે વાલા, બહુ હાંકડ ઓછી હોય આમાં. ઝવેરીની બજાર છે. મારા બાપા ગાતા ને જરમદા બાપુ, વીરા તારે હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણનહાર. વીરા તારે તો હીરાનો વેપાર, ઈ મલક છે આ વાલા. હીરાના વેપારી બધા ઝવેરી જેવા આત્મા, હંસગતિના આત્મા, એવા તો ભજન સાંભળતા હોય અહીંયા. અને કુંભાજીને મહેલને બેઠા કર્યા અને કુંભાજી જેને રાણી બનાવીને લઈ આવ્યા હતા, જેમ લાકડી પગમાં પડે ને એમ સતીલીલના પગમાં પડ્યા. હે માં, હે ગુરુ મહારાજ, હવે આ ધર્મમાં મને લઈ ગયો. અને કુંભાજી છેલ્લે પેલા બાયલ આવ્યા છે, પછી કુંભાજી આવ્યા છે. અને કીધું કુંભાજીને, હે રાજવી, જેમ જાડેજાને કીધું એમ સતી તોલ કીધું, જાડેજા કરી લ્યો ભલાયું થોડા જીવના, બહુ ટૂંકું જીવન છે, હવે કાંઈ નક્કી નથી આનું, માટે ભલાયું કરો ને. એમ અહીંયા કુંભાજીએ કીધું કે બસ મને હુકમ કરો, કોઈ માગે તો મારો પ્રાણ દેવા હું તૈયાર છું. મારું રાજ તો ઠીક છે પણ મારો પ્રાણ આપી દઉં. આવું જાહેર કર્યું વાલા. ધીમે 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 કરતા વાયકા ફેલાવા માંડી કે કુંભાજી તો આવા દાનવીર બની ગયા છે, આવા ભગત બની ગયા છે. તો એ ધણી દ્વારકાધીશ મારો નાથ ઠાકરો એવી જગતને બહુ જાણ ન થવા દેતા કે અમે હોનું છે. ગાહરોટી ચાલુ થાય, ઝવેરી બધા બેઠા છે, જ્યાં જાઓ ત્યાં જગતમાં હોનું થાય ને એટલે સહન બહુ કરવું પડે વાલા. ભલે હોય હોના જેવા પણ જાહેર ન કરો અમે હોના છે, અમે હોના જેવા છે એવું કેવું નહીં. કેવો એટલે એની ગાહરોટી ચાલુ થાય. અને ભગવાન કસોટી કરતા હોય, આપણી પણ કરતા હોય છે. કદાચ દુઃખ આપણને ભૂલી જાય, મને આની માથે કષ્ટ નાખું તો મને ભૂલી જાય. આ તો એનો રસ્તો છે. જાહેર કર્યું ને દ્વારકાધીશ પોતે ચારણદેવ બન્યા, ગઢવીમાં ચારણદેવ બન્યા, ગઢવી દેવ બન્યા અને આવ્યા કુંભાના મેલે. આવીને સભામાં ઉભા રહી ગયા. કુંભાજી કીધું પધારો પધારો ચારણદેવ પધારો. આસન આપ્યું, બેહાડ્યા. હુકમ કરો. કે હુકમમાં તો કુંભા એવું છે કે તારે તો ઘણી રાણીઓ છે અને મારે બુઢાપો આવ્યો છે મને, એટલે મારે લાકડીનો ટેકા માટે એકાદી રાણી દે ને તો મારું કામ થઈ જાય, મારું ગઢ પણ પડી જાય. અને વિચારમાં પડી ગયા કુંભાજીઓ. બેહો, આપ રોકાવો આજનો દી, હું તમને સવારે આનો જવાબ આપીશ. રોકાવ રોકાવ. રોક્યા
અને ઈ રાતના કુંભાજી બધાય મેલ ફરવા માંડ્યા. કઈ રાણી દઉં, કઈ રાણી દઉં, કઈ રાણી દઉં. ફરતા ફરતા હવાર પડ્યો, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયો, નારાયણ ઉગવાની તૈયારી આવી ગઈ. છેલ્લે સતે લીરલ નો રૂમ મેલ હતો, ન્યા ઠેઠ પહોંચી ગયા. કોઈ ઇતિહાસકારો 300 રાણી બતાવે છે, કોઈ ઇતિહાસકારો 1500 રાણી બતાવે છે. બધાય મેલ ફરી લીધા ને, થોડાક ફેર્યા ને હવાર પડી ગઈ. સતે લીરલના મેલ બાજુ ગયા ને સતે લીરલ જોઈ ગયા કે રાજવી કઈ મુસીબતમાં લાગે છે, કઈ મૂંઝવણમાં લાગે છે. બોલાવ્યા સતે લીરલ, લેવો એ રાજવી અહીંયા આવો, કઈ ચિંતામાં છો? કે હા સતી ચિંતા છે. શા વાતની ચિંતા છે? શું ચિંતા છે? વાત કરો. તો વાતમાં રાણી એવું છે કે ચારણદેવ પધાર્યા છે અને કાલની સભામાં આવ્યા હતા અને મારી પાસે વચન લઈ લીધું છે અને મારી રાણીની માંગણી કરીશ. અને માં લીરલ ઓળખી ગયા કે આ તો મારા નાથ સિવાય કઈ બીજા કોઈ હોય નહીં, પણ રાજવી જો કઈ ભૂલ ન કરે તો સારું. અને સતીએ હિંમત આપી કે તો રાજવી કઈ મુંજાવમાં, એ ચારણદેવને કહી દો આજની રાત પડે બધાય મેલે દીવડા પકડે, જ્યાં તમારી હાજરી ન હોય ની રાણી લઈ જાય, જ્યાં તમે ન હોય રાણી લઈ જાય. રાજવી મોજમાં આવી ગયા. શું કહો છો સતી? હા જાઓ કહી દો, પ્રેમથી કહી દો. આવીને સભા ભરાણી ચારણદેવને કીધું, હે ચારણદેવ આધી રાત પડે ને બધાય મારા મેલમાં દીવડા પ્રગટ થાય ને, જ્યાં મારી હાજરી ન હોય એ રાણી તમારી. ભગવાને વિચારમાં પીડ્યા, હાથ પડવા દીધી વાલાઓ. પડી હા ને દીવડા પ્રગટ થયા અને ગેડડી હાથમાં લઈને થયા હાલતા ચારણદેવ. જે મેલે જઈને ડોકું તાણ એક કુંભો ને રાણી, જે મેલે જાય એક કુંભો ને રાણી થઈ ગયા. આવશે માન 700 મેલ તો માન ફરાણા એ બાકી રહી ગયા. એ કે મને જ્યાં આસન દીધું ને ત્યાં જાવ પાછો. હવે આમાં તો પુરવાર નહીં થાય, પણ એને જ્યાં આસન આપ્યું હતું ત્યાં એક વ્યક્તિ હોડ તાણીને હુતેલા ભાઈ શ્રી પ્રતાપભાઈ બારોટ અને રવિભાઈ બે ઉસ્તાદમાં છે, એમને આપણે વધાવીએ. ગૌરાંગભાઈ અને રમેશભાઈ રબારીનો દીકરો છે. બાજુમાં નિલેશ બેનજામાં, શ્રી શક્તિ સાઉન્ડ જુનાગઢ કાનભાઈ ખુટી. વિડીયો શૂટિંગનો કોઈ પાર નથી અને હવે વધતું જાય. અહીંયા સતી લીરલ કુંભાને કે જય કુંભા સતને આધારે આવા મુનિવરો સીધ્યા. એમાં બેનું નામ આપે છે. ધણી રામદેવજી મહારાજે સમાધિ લીધી ને ત્યાર પછી ખીમડો કોટવા અને રાવત રણસિંહ બાપાના ગામો ગામ જઈને સંદેશા પહોંચાડે છે, ધણીનો મહિમા ગાય છે, ગામો ગામ જઈને બાપાની વાણીઓ કરે છે, ભજન કરે છે. એમાં કોઈ સમાચાર દીધા કે આપણા ભક્તોને દિલ્હીના બાદશાહે 14,000 ને પૂર્યા છે. આ વાત સત્ય લીરલ કુંભાને કરે છે. કુંભાજી આ ધર્મમાં આવા ભક્તોના બલિદાન છે. જુઓ તમે. માયલે કીધું, માયલને ભાનુમતીએ કીધું, એને કપટ કર્યું. 4 માણસો ઉભા કર્યા. કીધું મારી બધી ખબર પડી ગઈ પાયલને, મારા દેરને, તો સવારે રાજમાં મારું રાણીપદ વહી જશે. ભય લાગ્યો અને કપટ કર્યું. વાલાઓ કપટ કેવું કર્યું? 4 માણસો ઉભા કર્યા. કીધું કે જાઓ બગીચે સવારના રહેજો, અહીંથી હું બાયલને ફૂલ લેવા મોકલું છું. આવે એ સમયનું મસ્તક ઉતારી લીધું. બાયલને મારી નાખવાનો છે. જોજો ભજન હું કામ કરે છે. ભજન કેવું કામ કરે. ભજન આપણને ક્યાંથી બચાવે છે. જો આ તો હુકમના ચાકર 4 પુરુષો જઈને બગીચે ઉભી ગયા છે અને બાયલને બોલાયો કે બાયલ. બાયલ આવ્યા છે ભાનુમતી પાસે. બોલો ભાભીમાં શું કામ છે આપને? કે બાયલ મારે સવારે શિવ પૂજન કરવાનું છે એટલે તમારે મને પુષ્પો લઈ આવી દેવાના છે બગીચેથી, અને વેલા બ્રહ્મ મુહૂર્તમાં જાયજો. છલ કપટો. સદગુરુ સવારામ બાબા કહે છે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારાય કે હવ. એમાં આ બધું આવી જાય છે. એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ. એ 9 ક્યાં છે ખબર? એ પેલા 2 અક્ષર છે છલ, બીજા 3 અક્ષર કપાટ અને ચોથા 4 અક્ષર ખટપટ નિંદા.
સાંભળી તોય ગુનો ને કરી તોય ગુનો, બે બાજુ ભેટ થાય. હવે આવો આ વેપાર તો કોણ કરે? આવો વેપાર તો એ લાભ જ નહીં. નો કરી તો કર્મ ભોગવવું પડે, એ નિંદા. આપણે નો કર્મ કરીને તોય ભોગવવું પડે. કોકની નિંદા સાંભળીને કે નિંદા કરીને એવું કર્મ છે. તમારું હોય નહીં પણ તમારે ભોગવવું પડે. બાયલ ને બોલાવ્યા, બાયલ ગયા વેલા થાળ આપ્યો, જાઓ બગીચાથી પુષ્પલી આવી દો. થયા હાલતા ચોકમાં બરાબર આવ્યા, બરાબર 5 નો સમય થયેલો અને માઇટમાં ચોકમાં બધા ચોરામાં ઉતરેલા. બરાબર 5 વાગ્યા બરાબર 5 કાળાનો મેળ કર્યો રામસાગરનો. 5 કાળાનો મેળો 5 વાગેલા બરાબર 5 કાળાનો મેળ કરી અને રામગરી ઉપાડી કુડું કમાણો મારા કંસી સીતાજીને સીધ હરી લાવ્યો અને બાયલ ને ઉભી ગયા. ગુરુનું વચન યાદ આવી ગયું કે હે બાયલ, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધ્યો, બાકી જતા નહીં. અને થાળને મૂકીને ગુરુ મહારાજના વચનને પકડી અને બાયલ ત્યાં બેહી ગયા. વાલા મહાત્માએ એક ભજન, માથે બીજું ભજન, ત્રીજું ભજન જે આવ્યું તે જે ભાનુમતી હતા એનો ભાઈ એટલે માયલ અને કુંભાજીના શાળા, ઈ બરાબર એના વતનમાં ગયેલા. ત્યાંથી અસોલે વેલા ભાગેલા. 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઈ પણ ચોકમાં આવીને ઉભા રહ્યા અને માયલ ને બાયલ બે મિત્રો એકાબીજાની નજર સામી પડી. અરે ભાઈ અહીંયા શું કરશો? અરે લે ભાઈ તું આવી ગયો તો બહુ સારું કામ થયું. મને ભાભીમાં એક કામ ચીંધ્યું છે, મારવો તો બાયલ ને પણ ભજને બચાવ્યા. જો ભજન આવું કામ કરે. થઈ થઈને બેહીને તો 4 ભજન લગ્યો, બેહી જવા. બાયલે કીધું કે ભાઈ તું હારું છું આવી ગયો. લે આપણા ભાભી માં છે ને ભાનુમતી, કે હા એમને શિવ પૂજા કરવાની છે, લે લે બગીચે તું મને ફૂલ લઈ આવી દેવાલા. ઈ થાળજી બાયલ લઈને જવાના હતા ને હગો ભાઈ ગયો વાલા. બગીચામાં જ્યાં દ્વારમાં જે મુખ અંદર નાખ્યો, દ્વારની અંદર પ્રવેશ કર્યો, એ ભેગું મસ્તક ઉતાર લીધું. બા થાળમાં મૂકી માથે અંચળો ઢાંકીને સીધું ભાનુમતીના મેલે. ભાનુમતી જામ થાળ માંથી અંચળો ઉઘાડ્યો તો મારવો તો દેર ને મરી ગયો. ભાઈ વાલા કપટ થઈ ગયો, હા દેકારો મચી ગયો. અને કુંભાજીને ખબર પડી. કુંભાજીને કહો ઓહો રાજમાં કઈ ઘટના ઘટી છે. આવ્યા પોતે આવીને જ્યાં જોયું તો એના શાળાનું ધડથી મસ્તક જુદું. આખું નગર ભેગું થઈ ગયું છે, બધી રાણીઓ ભેગી થઈ ગઈ છે. અને ધીમે ધીમે 6 મહિનાની અવધિ પૂરી થાય છે. સતી લીરલની 6 મહિનાની અવધિ પૂરી થઈ અને મેલેથી ધીમે ધીમા ધીમા આવ્યા. ચોકમાં આવીને જ્યાં જોયું તો બાયલનું ધડથી મસ્તક જુદું છે. અને સતી લીરલે ત્યાં આરાધ કર્યો છે, આરાધ. પણ જે પાટમાં જે બાયલને મૂંડ્યા તો ન્યાયક સતી લીરલે વાત કરી હતી કે હે વીરા બાયલ, તાલ ને તંબૂર સતીના હાથમાં સતી કરે અલગ ને આરાધ. આમાં પણ મરદા બેઠા થયા. ગળતી માં જમરાત જાડેજા, ગળતી માં જમરાત લાલ લુંગાની વાળી ગાંઠડી, એમાં પણ મરદું બેઠું થયું. એક દોર આ લઈ ત્યારબાદ હજી આપણે આ ભૂમિ ભજન ભૂમિ સેવા આપણી બધી અહીંથી આ પાટો જ આખો સરકાર આલીએ ને આ ભજન ભૂમિ અહીંયા ઘીનો રેડો. ઘેડ તો ખાલી નામ છે, બાકી ઘીનો રેડ છે. હાવ ભજન એવું, ભોજન એવું, ભાવ એવો, પ્રેમ એવો. આ ક્યાંય જોવા ન મળે. આમ ઘુમરો મારી ગયો કોક દી કામ, ગુજરાત ખાલી વટી જાય ગયો. આવું ભજન જોવા ન મળે ને આવો પ્રેમ જોવા ન મળે. અને છેલ્લે ધણી રામદેવજી મહારાજે આપણી માથે કૃપા કરી. આપણી માથે, આપણી મલક માથે કૃપા કરીશ. આવા બાપાના મંડપ મેળા, આવા બારપોરા, આવા જમા જાગરણ ક્યાં થાય છે? લાઈનમાં ઉભું રહેવું પડે, લાઈનમાં ઉભું રહેવું પડે. એ દોકડા હોય તો પાછું નકર ત્યાંથી જઈશ આરામ સેટે દર્શન કરી નીકળો.